દીકરાને કાગળ આવ્યો છે. મારા દીકરાને કાગળ આવ્યો. એ બાપા તો કાંઈ સાંભળતા નથી. હું જાઉં મારા ગામમાં લાટ કાગળ દેવાનું છે. લે ઓલો ટપાલ વાળો ત્યાં ગયો. મને તો વાંચતા નથી આવડતું. લે હું ગામમાં ધીમે ધીમે આવી. ખેડૂત ઉભો રે. લે બાપા મારા દીકરા ત્યાંથી ટપાલ આવી વાંચી દે ને. આ છોકરાને તો મેં ચીઠી વાંચવાનું કીધું. આ તો રોવા મળ્યો. એક મારો દીકરો બીમાર તો નથી પીડ્યો ને. મારા દીકરા ઓછું હશે. હે ભગવાન મારા દીકરાને કઈ છૂતો નહીં હોય ને. સાહેબો સીટી આવી વાસી દે ને. હે ભગવાન મારા દીકરાને હું છું. બે બારુડાને વાંચવાનું કીધું તે બે રોવા મીડા. મારો દીકરો બીમાર તો નથી પીડ્યો ને. એ દૂધ વાળા ઉભો રે. બોલો ને બાપા. મારા દીકરા ત્યાંથી ચીઠી આવી વાંચી દે ને. કેમ રોશો? બટાકા બોલતો ખરા. હે ભગવાન મારો દીકરો તો ગુજરી તો નથી ગયો ને. હા તેણે બારુડાને વાંચવાનું કીધું. તેણે તો રોવા મળ્યા. ત્યાં મારો દીકરો ગુજરી તો નથી ગયો ને. એક વાસા નહીં આવડતી હોય જોઈ લેજો. પહેલી વાર જોઈને મજા આવે. આમ ન મજા આવે કાયમ કરી જોતા હોય. અમારા દીકરા નથી ચીઠી આવી. મેં વાંચવાનું કીધું તે રોવા મળ્યા. બાપા હું વાંચી દઉં. એ બાપા તમે ઘડી ખમો આવડે પૂછી લઉં કે કેમ શું થયું. એ ભાઈ શું થયું? તમે કેમ રડો છો? મારા બાપા તો મને ઘણું ભણાવતા. મારીને નિશાળે મૂકી જતા. પણ તે ઘડીએ મને ભણવું નહોતું ગમતું. એટલે મારા બાપાને ત્યાં શું જવા દે. હું ભણેલો નથી. મને વાંચતા નથી આવડતું. એટલે સાહેબ હું રડું છું. ભાઈ તમે કેમ રડો છો? શું થયું તમને? હું ધોરણ 8 સુધી ભણ્યો. ભણવા કરતા મેં તોફાનો ને રમતોમાં ધ્યાન દીધું. હું ભણેલો અભણ છું. મને કોઈ જ વાંચતા આવડતું નથી. મારા બાપાને હું કેવું? મારી ભૂલો યાદ કરીને હું રડું છું. એ ભાઈ તમે કેમ રડો છો? શું થયું? મારે તો ભણવું હતું પણ મારા ઘરની પરિસ્થિતિ સારી નહોતી અને મા બાપે નહોતો ભણાવ્યો. અને બાપાએ મને કીધું કે આ કાગળ વાંચી દે. મને આ કાગળ વાંચતા નહોતું આવડતું તો હું બાપાને શું જવાબ દઉં? એ બાપા લાવો હું વાંચી દઉં તમને કાગળ. એ બાપા તમારો દીકરો છે ને સુરતમાં બહુ મોટો મેનેજર બની ગયો છે. એનો પગાર પણ વધી ગયો છે અને તેનો પગાર અને હવે તે તમારા ગામમાં રહેવાની એકલા રહેવાની જરૂર નથી. તમારો દીકરો તમને લેવા માટે આવે છે. તમારો જરૂરિયાતનો સામાન પેક કરી દો. હે ભગવાન મારો દીકરો હાજો નરવો તો છે ને સાહેબ? હા બાપા ઉપાધિ કરો માં. બધું જ સારું છે અને હવે ઘરે જાઓ અને સુરત જવાની તૈયારી કરો. મારી જવાનું. જય ભારત.